નમસ્કાર મિત્રો। આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી ઉપર એક ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે ઉમેદવારો છે એને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમજ આ સમગ્ર બાબતે હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જે ઓડિયો ક્લિપમાં આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવામાં આવી રહ્યું છે કે ફોર્મ પાછા ખેંચી લ્યો અને તેમજ જેટલા પૈસા જોતા હોય એટલા અપાવડાવીશું। ખેર આ ઓડિયો ક્લિપ જે વાયરલ થયો છે એની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું અને આ ઓડિયોમાં ક્લિપમાં કેટલું તથ્ય છે એ પણ આપણે નથી જાણતા, પરંતુ આમ આદમી પાર્ટીના જેટલા પણ ગંભીર આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર હતા અને તેમજ આ ઓડિયો ક્લિપ ત્યારબાદ વાયરલ થઈ છે એટલે આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। હવે આ સમગ્ર બાબતે હમણાં આપણે આની પહેલા પણ જોયું કે રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો જેમાં કોંગ્રેસના નેતાઓએ પણ એવો આક્ષેપ લગાડ્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે દાદ ધમકીનો ફોન આવ્યો હતો ને ત્યારબાદ એ લોકોને એક સેફ જગ્યાએ મૂકવામાં આવ્યા છે। આવી વાત પણ સામે આવી ત્યારબાદ તરત જ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંભીર આક્ષેપ મૂક્યા ને સાથે જ ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ। સૌપ્રથમ તમે ઓડિયો ક્લિપ સાંભળી લો જેમાં આ સમગ્ર વાતચીત થઈ રહી છે અને તેમજ આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી છે એમના નેતાનું પણ શું કહેવું છે તે પણ સાંભળી લો। તું સરેન્ડર કરી દે ને ફોર્મ પાછું ખેંચી લે। ના ભાઈ ના, કોઈ દેવું બને નહીં। હે બોલ તને તું કેટલા તને પૈસા અપાઈ દઉં? ના ભાઈ પૈસા નથી જો તમારે। તું ફોર્મ પાછું ખેંચી લે યાર। સમરસ કરી કાઢ, સમરસ હે સમરસ કરી કાઢ। ના ભાઈ ના, સમરા શું કરે તો બાકી અત્યારે તો યાર મારા ભાજપની પેનલ જીતાડવાની છે। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન આમ આદમી પાર્ટી ગુજરાત। મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કાલે સ્ક્રુટની પતી ગઈ છે। સ્ક્રુટની પત્યા પછી ભાજપના દલાલો ગુજરાતની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયા છે અને એ દલાલો છે એ ઉમેદવારોને ધાક ધમકીથી પૈસેથી પહેલાં પૈસાનું પ્રલોભન આપે છે અને પૈસાથી ના ખરીદાય તો પછી ધાક ધમકીઓ આપે છે અને પોલીસનો સહારો લે છે અને ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરે છે। ઉમેદવારો એનો આજે આમ આદમી પાર્ટીના અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 22ના અમારા ભાવેશભાઈ કાકડિયાને ભાજપના ઉમેદવાર પંકજ પટેલે એમના દલાલ અર્પિત પટેલ દ્વારા ભાવેશ કાકડિયાને ફોન કરીને પૈસાની લાલચ આપે છે અને ખરીદવાની કોશિશ કરે છે, પરંતુ આ પંકજભાઈ અને અર્પિતભાઈને હું કહું છું કે આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર ઉમેદવારો છે। આ તમારી કોઈ લાલચથી તમે કોઈ જે લાલચ આપો છો એ લોભ લાલચથી ખરીદાય એવા ઉમેદવારો નથી। તો આ જે લોકશાહીનું પર્વ છે એને આપણે ધામધૂમથી ઉજવવાનું હોય છે, ના કે ગુંડાગીર્દી કરી અને ના કે ધમકીઓ આપીને આ પર્વને ઉજવવાનું હોય છે। એટલે મહેરબાની કરીને તમે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવાની કોશિશ ના કરો। વેચાણીનો માલ છે એ કોંગ્રેસમાં છે, ત્યાં ખરીદારી થાય છે, તમે કોંગ્રેસમાં જાઓ અને કોંગ્રેસમાંથી ખરીદારી કરો, આમ આદમી પાર્ટીમાંથી નહીં। આમ આદમી પાર્ટીનો એક પણ કેન્ડિડેટ છે, એક પણ ઉમેદવાર છે એ તમને ક્યારે જવાબ નહીં આપે, કેમ કે એ અરવિંદ કેજરીવાલના કટ્ટર ઈમાનદાર ઉમેદવાર છે। એટલે ફરીથી કહું છું, લોકશાહીનું હનન ના કરો, લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આપણે સાંભળ્યો એ ઓડિયો અને સાથે જ એ નેતાને પણ સાંભળ્યા જેમણે એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાને ખરીદવાનો પ્લાન તમારો છે એ નાકામયાબ રહ્યો છે। એટલે તમે ઓડિયો ક્લિપમાં એવું પણ સાંભળ્યું હશે કે ના, મારે પાછું મારું ફોર્મ નથી ખેંચવું, આવી વાત એ વ્યક્તિ કરી રહ્યા છે, પરંતુ આપણે વ્યક્તિ કોણ છે એ પણ નથી ખબર ને સાથે જ આ ઓડિયો ક્લિપમાં કેટલી પુષ્ટિ ધરાવે છે એ પણ આપણને નથી ખબર કે ઓડિયો ક્લિપ કેટલું સાચો છે, ઓડિયો ક્લિપ વાયરલ થયો છે એનું તથ્ય શું છે આપણને કંઈ જ ખબર નથી અને આની પુષ્ટિ એટલે જ ગુજરાત તક કરતું નથી, પરંતુ આ વાત તમારી સમક્ષ કરવી એટલે જરૂરી હતી કારણ કે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ત્યારબાદ આવી ઘટનાક્રમો સામે આવ્યા અને તેમજ કોંગ્રેસનો પણ એક કિસ્સો બન્યો ને ત્યારબાદ આમ આદમી પાર્ટીનું સામે આવી અને તેમજ ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ મૂકવા અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપ સામે આવો આ એક ચર્ચાનું કેન્દ્ર બન્યું એટલે તમારી સમક્ષ ચર્ચા કરવી એ ખૂબ અગત્યની હતી। હવે આ ઓડિયો ક્લિપને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો અને સાથે જ અમારી ગુજરાત તકની ટીમ
ફિલ્ડ પર જઈ રહી છે, લોકોની વચ્ચે જઈ રહી છે, જનતાના મૂડને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે અમને સહયોગ આપજો. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો ચોક્કસથી કરજો. બાકી માહિતી પસંદ આવતી હોય તો લાઇક શેર ચોક્કસથી કરી દેવું. ફરી મળીશું નવી માહિતી સાથે. ધન્યવાદ.